બોટાદની બાજુમાં રાણપુર ગામ. ગામમાં સુખા મહારાજ રહે. પવિત્ર બ્રાહ્મણ, યજમાન વૃત્તિ આચરે. લેવામાં સમજે, આપવામાં મન ટૂંકું. એમને ગઢપુરમાં શ્રીજી મહારાજનો યોગ થયો. કંઠી બાંધી સત્સંગી બની ગયા. મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં લીલા લહેર જ હોય ને. નિત નવી રસોઈયા થતી હોય. હરિવર નિજ હાથે સંતો ભક્તોને પીરસતા હોય. સેંકડોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય. ઘી દૂધની રેલમછેલ થતી હોય. આવો લાવો સુખા મહારાજ કેમ ચૂકે? એ તો ગઢડે જ પડ્યા પાથર્યા રહેતા. કથા વાર્તામાં બેસતા. કાઠી દરબારોએ વિચાર્યું કે આ બ્રાહ્મણની તપાસ તો કરવી જ. રાણપુર કંઈ છેટું નહીં. એક ઘોડે સવારે જઈ તપાસ કરી જાણ્યું કે સુખા મહારાજને ત્યાં ઘર અભરે ભર્યું છે. પ્રભુની મહેર છે, પણ ભીખવાના હેવા પડેલા તે કેમ જાય? એક વખતની વાત છે. મહારાજ લીંબ તરુ નીચે સભા ભરીને બિરાજ્યા છે. સંતો ભક્તો દરબારો સૌ બેઠા છે. સુખા મહારાજ પણ બેઠા છે. સુરા ખાચરે શ્રીજી મહારાજને કહ્યું, પ્રભુ, આ સુખા મહારાજ ઘણા દિવસથી સંકલ્પ કરે છે કે મહારાજ સખા સંગે રાણપુર ક્યારે પધારે ને મુજ રાંકનું ખોરડું પાવન કરે. આપ તો અંતર્યામી છો પ્રભુ, આપે સુખા મહારાજને ત્યાં પધારવું પડશે. આ સાંભળી અલબેલો મૂછમાં હસવા લાગ્યા. ઓઠ મરકાવ્યા ને એક દ્રષ્ટિપાત સુખા મહારાજ પર કર્યો. સુખા મહારાજ તો હાથ જોડી ડોલવા લાગ્યા. વાહ પ્રભુ, દીનાનાથ, ગરીબ નિવાજ, મારે ત્યાં આપના પાવન પગલાં ક્યાંથી? આપે પધારવું જ પડશે. બોલો ક્યારે પધારશો? સુખા મહારાજ જાણે કે જીભને મધમાં બોળી બોળી વેણ વધ્યા હતા. મહારાજ કે, તમારો ભાવ છે તો કોક વાર પૂરો કરીશું. રાણપુર તો લોયા જતા રસ્તાનું ગામ કહેવાય. પછી તો સુખા મહારાજ અવારનવાર યાદ કરાવવા લાગ્યા. રાણપુર આપણે ત્યાં ક્યારે પધારશો? ક્યારે પધારશો? ઝટ નિર્ણય લો, મારે તજવીજ કરવાનું સુગમ રહે. મહારાજ કે, જોઈશું. જોઈશું એમ નહીં, નક્કી કરો. મારે ત્યાં આવવાનું જ છે અને બહોળો સમુદાય લઈને આવવાનું છે. આવી રકઝક રોજ ચાલતી. સભાજનોને થતું કે ખરેખર સુખા મહારાજ જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કોકમાં જ જાગે. સંવત 1884ની સાલ છે. ચાતુર્માસ ચાલે છે. ધોલેરાથી દરબાર પૂંજાભાઈ તથા જેઠીભાઈ ગઢડે આવ્યા છે. પૂંજાભાઈના બહેન અજીબા ને જેઠીભાઈના બહેન ફૂલજીબા પણ સાથે છે. કરમડ ફૂલજીબાનું સાસરું થાય. મહારાજ કરમડ પધારે ને અન્નકૂટ કરે તે માટે તેડવા પધાર્યા છે. પૂંજાભાઈએ કહ્યું, પ્રભુ, ફૂલજીબાએ તો નક્કી કર્યું છે કે જો મહારાજ આ વખતે અન્નકૂટ કરવા કરમડ ન પધારે તો આકરું વ્રત કરવું છે, હવા ભરખીને રહેવું છે. ફૂલજીબાએ કહ્યું, પ્રભુ, સંસારના વૈભવ આંકડાના તૂર જેવા છે, ક્યારે ઉડી જાય એ નક્કી નથી. ધન ધામ પરિવાર બધું સ્વપ્નવત છે. ખરો લાભ તો આપ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ મૃત્યુલોકમાં પધાર્યા, મનુષ્ય સાથે મનુષ્ય જેવા થઈને રહ્યા. પ્રભુ, આપના સંતો ભક્તોની જેટલી સેવા મળે એટલી કરી લઈએ તો જ અમારે સંસારમાં રહ્યાનું સાર્થક કહેવાય. મહારાજ આ સાંભળી મંદ મંદ હસી રહ્યા. જીવુબા કે, પ્રભુ, હવે ખબર પડી. અમે અહીં અન્નકૂટ કરવા ઘણું વિનવ્યા, પણ આ ફૂલજીબાના પ્રેમનું છાબડું નમ્યું. અલબેલાએ ફક્ત આંખો પલકારી. કરમળનો અન્નકૂટ નક્કી થઈ ગયો. હરિવારે ગઢપુરમાં ચાતુર્માસના ઉત્સવો કર્યા. શ્રાદ્ધ પક્ષ શરૂ થયો. દૂધપાક પૂરીની રસોઈયું ચાલુ થઈ. ચોથના શ્રાદ્ધે મહારાજે વાત કરી કે દેહ તો પુરુષનો હોય કે સ્ત્રીનો, બેઉ માયિક છે ને નાશવંત છે. જીવાત્મા પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી. એને સત્સંગ મળ્યા પછી ભગવાનનો ભક્ત થાય ને તેને જેમ ભગવાનમાં હેતપ્રીત બંધાણી એવી જ હેતપ્રીત ધન સ્ત્રી વગેરે પદાર્થમાં થઈ તો જાણવું કે ભગવાનનો દ્રઢ ભક્ત નથી. ભક્ત થઈને પાપ કરે ને સત્સંગમાં જ કુવાસના બાંધે તો તે પાપ
એનો વજ્રલેપ થાય છે. અંતર્યામીના અમૃત વેણ સુખા મહારાજે સુણ્યા. એના અંતરની દિવાલે અથડાયા હતા. સભા પૂરી થઈ ને સુખા મહારાજે યાદ કરાવ્યું, આપણું નિમંત્રણ ભૂલાય નહીં હો પ્રભુ. મહારાજ કે, અમારા ધ્યાનમાં જ છે, સંઘ સહિત પધારીશું. આ અન્નકૂટ કરવા અમારે ધોલેરાની બાજુમાં કરમડ જવાનું છે. એ વખતે રસ્તામાં તમારે ત્યાં બપોરનું ભોજન ગોઠવી દઈશું. આ સાંભળી સુખા મહારાજને શરીરે જાણે ઠંડીનું લખલખું આવી ગયું. રોમાવલી ખડી થઈ ગઈ. એને થયું કે નક્કી હવે મારે ત્યાં આ બધી બલા આવશે, આમાંથી છટકવું તો છે જ. એ વિચારોની તંદ્રામાં સરી ગયા હતા. મહારાજે ઢંઢોળ્યા, એ સુખા મહારાજ, સાંભળ્યું ને? હા પ્રભુ હા. એટલું તો એ માંડ બોલી શક્યા. આ તો જરા વિચારમાં અટવાઈ ગયો કે શું રાંધીશું. સુરા ખાચર કે, સાટા જલેબી કરજો ને વધુ ભાવ હોય તો માલપુડાને દૂધપાક બનાવજો. સાંભળી અલબેલો મુખ આડે રૂમાલ દઈ હસી રહ્યા. સુખા મહારાજનું અધ ટાલ્યું કપાળ પરસેવે પલળી ગયું હતું. આજ મહારાજે એને માપી લીધા હતા. ખડિયો ખભે નાખી એણે રજા લીધી. રાણપુર આવ્યા. દીકરા દીકરીને પત્નીને ભેગા કરી આ બધી વિગત કહી અને ચેતાવતા કહ્યું, આ કાઠિયા પ્રભુ છે, અડધી રાતે પણ આવી ધમકે. કંઈ કહેવાય નહીં, આપણે ખબરદાર રહેવાનું છે. પત્ની કે, સભામાં મોટા ભા થયા ને નિમંત્રણ દીધું ત્યારે મતી ક્યાં ગઈ હતી? એ વખતે ખબરદાર તો તમારે થવાની જરૂર હતી. ઠીક, હવે જાગતા રહેશું, બીજું શું. શ્રીજી મહારાજ એકલા આવે તો સમજ્યા, પણ એ તો દિવાળી અન્નકૂટ કરવા કરમડ જઈ રહ્યા છે. તે સાથે મોટો સંઘ હશે. વળી સુરા ખાચરને સાટા જલેબી ખાવા છે. એથી વધીને વળી માલપુડા દૂધપાક કરવાનું કહ્યું છે. પણ બાપુ, આ સુખો છે સુખો, મિષ્ટાનને બદલે હવા ફાંકજો. આમ સુખો મહારાજ એના બૈરા છોકરા પાસે ભૂલનો ઢાંક પીછોડો કરતા રહ્યા. બાપુને સંભળાવતા રહ્યા. કાઠી દરબારો ને સંતો પરમહંસોનો વિરાટ સંઘ લઈ રસિયો વાલમ કરમડ જવા સંચર્યા. ઝાંઝર ઝણકારતી માણકી ને પીઠ પર બેઠેલા માણીગર, માથે પાઘનું છોગલું ફરફર થાય. ઝાંઝ પખાજ વગાડતા સંતો ઘેરે કંઠે ગાવણું કરતા આવે. કાઠી દરબારોના ઘોડા ઠમકતા આવે. આ દ્રશ્ય જોવા સવારનો સૂરજ ઘડીભર થંભી ગયો. બોટાદ રાત રહી સંઘ સાથે વાલો રાણપુરની વાટે સંચર્યા. વાએ વાત વહેતી થઈ, શ્રીજી મહારાજ પધારે છે, શ્રીજી મહારાજ પધારે છે, શ્રીજી મહારાજ પધારે છે. થો ગીડગીડ, થો ગીડગીડ નોબત વાગે છે. શરણાઈના મધુર સુર રેલાઈ રહ્યા છે. રાણપુરના ભક્તો ભાદર નદીના કાંઠે હરિવરનું સ્વાગત કરવા ઊભા છે. પણ એમાં અનંતવાર હરિવરનો થાળ જમી જનાર સુખો મહારાજ નથી. દરબારોએ જાણ્યું કે તજવીજમાં ડૂબ્યા હશે. સંઘ રાણપુરની બજારમાં નીકળ્યો અને હરિવરને રાણપુરના હરિભક્ત જીવરામભાઈ સુખા મહારાજની ખડકી પાસે દોરી ગયા. માણીગરે ઝટ માંડગીનું પેંગડું છાંડ્યું ને સાંકળ ખણખણાવી. સુખાનો છોકરો દ્વાર પર આવ્યો. ખડકી ઉઘાડી. જોયું તો શ્રીજી મહારાજ પોતે પધાર્યા છે. એ તો પોપટિયું રટણ કરી ગયો. મહારાજ, મારા પૂજ્ય પિતાજી આજે જ ગામત્રે ગયા. અમે તમને રોજ સંભાળીએ છીએ, પણ અરે રે, હવે શું થાય? ફરી ક્યારે પધારશો? અંતર્યામીથી શું અજાણ્યું હોય. સુખો મહારાજ ઓરડામાં સોડ તાણીને સૂઈ ગયો હતો. એ તેઓ જાણતા હતા. મહારાજ મરક મરક હસી રહ્યા, એમ કે જીવની જીવદશા તો જુઓ. સુરો ખાચર કે, મહારાજ, સુખો મહારાજ આજ સુધીમાં 5 મણ ઘી જમી ગયો હશે ને 100 મણ સાકર ઓહિયા કરી ગયો હશે. એના નસીબ ફૂટ્યા તે આજે જ ગામત્રે ગયો. ખબર તો હતી જ કે આપ પધારી રહ્યા છો, તો હાજર રહેવું જોઈએ ને. કરુણા ભીનો નાથ ઉચ્ચર્યા, બાપુ, તેનું નામ જ સુખો છે. આપણે તો એને લીલો કરવો હતો,
પણ ભાગ્યમાં નહીં એટલે સુખો સૂકો જ રહેશે. એમ કહી મહારાજ માણકીએ અસવાર થયા. બપોરા થવાને હજુ 3 કલાકની વાર છે. મહારાજે સૌ સંઘને કહ્યું, મોલે સલામને ચોરે જઈએ, ત્યાં બડે મિયાને મળી લઈએ. રાણપુરના બીજા ભક્તો વિશ્રામભાઈ, જીવરામભાઈ, સંઘજીભાઈ વિપ્ર વગેરેએ કહ્યું, પ્રભુ, આમ તો આપ સુખા મહારાજને લાભ આપવાના હતા. જો એ નથી જ તો અમને સંઘ જમાડવાનો લાભ આપો. આપ અમારો કણ અંગીકાર કરો. મહારાજ કે, મોલે સલામને ચોરે જઈએ, ત્યાં નક્કી કરીએ. સૌ ચોરે આવ્યા. ત્યાં રાણપુરના બડે મિયાનું ઘર છે. બડે મિયાના દીકરા આલમભાઈએ બોલાશ સાંભળ્યો. મહારાજ ભક્તોને પૂછી રહ્યા હતા, બડે મિયાનું ઘર આટલામાં ક્યાંક છે, તપાસ કરો. બડે મિયાનું નામ સાંભળી આલમભાઈ બહાર આવ્યા. તેમણે જોયું તો મોટો સંઘ લઈ શ્રીજી મહારાજ ખુદ પધાર્યા હતા. પિતા બડે મિયાએ ઉગામેડી ગામે મહારાજના દર્શન કરેલા. એમનું હૈયું હેરાઈ ગયેલું. મહારાજને કહેલું, પ્રભુ, કોકવાર રાણપુર પધારો ત્યારે મારું ખોરડું પાવન કરજો. મોલે સલામના ચોરા બાજુ રહીએ છીએ. મહારાજે પણ જાણે મોલે સલામના ચોરાનું નામ હૈયામાં નોંધી લીધું હતું. આજે એમને લાભ આપવા મહારાજ સામે ચાલીને પધાર્યા હતા. પિતાના સંસ્કાર 16 વર્ષના આલમભાઈમાં પાંગર્યા હતા. તેમણે મહારાજને જોયા, દંડવત કર્યા. મહારાજ કહે, તુમ કોણ? હમ આલમ મિયા, बड़े मियाँ का फर्जंद. महाराज कहे, बड़े मियाँ किधर गया? वो तो अहमदाबाद गया છે. ઠીક, ત્યારે ચાલો. પણ આપ કહો તો ખરા, કેમ પધારવું થયું? મહારાજ કહે, બડે મિયાએ કહેલું કે રાણપુર આવો ત્યારે મારે ત્યાં પધારજો, પણ એ તો ઘરે નથી. પણ હું છું ને પ્રભુ, એ ઘર સાથે નથી લઈ ગયા, ને મારી અમ્મા પણ આપને યાદ કરે છે. આવો પધારો. એમ કહી માણકીનું ચોકડું ઝાલી લીધું. મહારાજે પેંગડું છાંડ્યું. આલમ ઝટ ઘેર ગયો. અમ્માને બધી વાત કરી. બીબીને આનંદનો પાર ન રહ્યો. એ ઝટપટ બહાર આવી. મહારાજને અહોભાવથી નમન કર્યું ને કહ્યું, હે પરવરદિગાર, પધારો, આ ઘર આપનું જ છે. એમ કહી ઝટપટ ખાટલા ઢાળી દીધા. ઉજળી દૂધ જેવી ધડકીઓ પાથરી દીધી. સંઘને ઉતારા કરાવ્યા. સામે જ બ્રાહ્મણોના ઘર હતા. વાણિયાને ત્યાંથી સીધું લેવડાવ્યું ને રસોઈના મંડાણ કર્યા. મહારાજે જમવાની ઘણી ના કહી, પણ એ માન્યા જ નહીં. પ્રભુ, હું એમ ભૂખ્યા ન જવા દઉં. બડે મિયાની ડેલીએ આવેલો કોઈ ભૂખ્યો ન જાય. ત્યારે આપ તો અમારા ખુદા તાલા છો, તારણહાર છો. ધુબાકે રોટલા થઈ જશે, ઘડીક આડે પડખે થાવ, આરામ કરો. ઘોડાઓને જોગાણ દેવાયા. દરબારો થાક ઉતારવા ખાટલે પડ્યા. મહારાજે નાનકડા આલમને નજીક ખેંચ્યો, હેત કર્યું, વાતો કરી. એના અંતરમાં વસી ગયા. બ્રાહ્મણોએ ખીચડી, કઢી, શાક બનાવી દીધા. તેમજ બ્રાહ્મણ મહિલાઓએ બાજરાના રોટલા ટીપીને તૈયાર કરી દીધા. પંક્તિ પડી ગઈ. ભેંસોના કણીદાર ઘીમાં ડૂબાડૂબ રોટલા ને દહીંની તાંસળી. ભેંસોના કણીદાર ઘીમાં ડૂબાડૂબ રોટલા ને દહીંની તાંસળીઓ, હાલારી ગોળ ને અથાણિયા મરચા. સૌએ પેટ ભરીને મહેમાન ગતિ માણી. આજ એક મુસલમાન મા દીકરો સંઘ સહિત પ્રભુને જમાડવામાં ઓછા થઈ ગયા હતા. હરિવરે હેતના ઉડકાર ખાધા. એલચી દાણાના મુખવાસ લીધા. વાલો કહે, સુરા ખાચર, કોને ધન્યવાદ દેવા? બડે મિયાને, આ બીબડીને, કે એના આ આલમને? પ્રભુ, ધન્યવાદ તો સુખા મહારાજને દેવા જોઈએ. એણે જાકારો દીધો ત્યારે આપના ચરણ આ ડેલીએ આવ્યા ને. મહારાજે કહ્યું, બ્રાહ્મણ હોય ને ભેગો રહેતો હોય તોય કોરો રહે, ને મુસ્લિમ હોય ને ક્યારેય સત્સંગમાં બેઠો ન હોય તોય ખાટી જાય. આત્મા સંસ્કારી હોય તો જ ભગવાનને સાધુ ઓળખાય. આલમ મિયા નાના છે પણ સંસ્કારી છે. સુખા મહારાજ કોરા રહી ગયા. આલમ મિયા અને તેની અમ્માએ
જ્યારે આખી વાત સાંભળી ત્યારે મહારાજની કરુણાની ગંગા કેવી રીતે જીવને તાણી ડૂબાડે છે તેની તેમને સહેજ ઝાંખી થઈ. બડે મિયાના પરિવારજનો સાક્ષાત શ્રીહરિનો પ્રસાદ પામ્યા, ધન્ય થયા. સંઘને વળાવવા સૌ ભાગોળ સુધી ગયા. પીપળાવાળી ધાર પાસે નારે ચાણા હનુમાનનું દેરું છે, અહીંથી મહારાજે સૌને પાછા વાળ્યા. નાનકડા આલમને બીબીએ મહારાજ પાસે પઢાવીને મોકલ્યો. આલમે માણકીની સરક ઝાલી કહ્યું, પ્રભુ નજર રાખતા રહેજો. એમ કહી પેંગડે ભરાવેલ મહારાજના ચરણને એણે ચૂમી લીધો. મોતી મઢી મખમલી મોજડીને આ મુસ્લિમ બિરાદરે આંખે અડાડી ત્યારે આથમણી કોરે સરતા સૂરજને પણ ઘડીભર આલમ બની જવાનું મન થઈ ગયું. સૌએ જોયું કે કરુણા ભીના શ્રીહરિની આંખોમાં હેતનો દરિયો ઝૂમી રહ્યો હતો. સંઘે લોયા રાત્રિ રોકાણ કરી કરમળની વાટ લીધી ત્યારે હજુ પણ સુખા મહારાજના ઘર બંધ હતા. એમ કે રખે શ્રીજી મહારાજ પાછા મોડી રાત્રે પણ આવી જાય તો